ભણેલા અભણ માણસ તમે ઓપનિંગમાં બ્લોગમાં કેમ ના લીધા? સો હેલો, નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. અને વાગ્યા છે સવારના 12 અને મોર્નિંગ આપણી થઈ ગઈ છે अपने टाउन सिटी टाउन अपना अहमदाबाद. ठीक है गाइज, चलो भाई 6-7 દિવસ સુરતમાં રહ્યા, સુરતના મહેમાન બન્યા એમ કહો તો પણ ચાલે. ખૂબ સારી રીતના સુરતના લોકોએ અમને વધાવ્યા. અમારું ઓપનિંગ સરસ મજાનું રહ્યું, બધા લોકો આવ્યા અને અમારા શું કહેવાય જેઠુભાઈની ઓપનિંગના ગ્રાન્ડ ઓપનિંગની રોનક વધારી. બદલ તમારો બધાનો દિલથી આભાર. જેટલા લોકોએ ઘરે બેઠા બેઠા બ્લોગમાં નિહાળ્યું છે અને કમેન્ટ કરી છે એ બધાનો દિલથી આભાર. હવે આજથી પાછા કામ ધંધે લાગશું. હવે જવાનું છે આજથી બુકિંગ્સની અંદર કે નેક્સ્ટ બુકિંગોમાં, મતલબ કે નેક્સ્ટ સિઝનમાં શું સ્ટોક અમારા પાસે આવશે એ બધું અમને લોકોને અત્યારથી જોવા મળે કે અમારા પાસે દિવાળીમાં શું આવવાનું છે શું નહીં. બધું સ્ટોક અને એડવાન્સમાં બુકિંગ કરાવીએ ત્યારે આ બધી વસ્તુ મળે, જેના કારણે હું સુરતથી અમદાવાદમાં વહેલો આવ્યો છું. કેમ કે અમદાવાદમાં બુકિંગ છે આજથી, બરાબર છે, બધી મોટી બ્રાન્ડના. સો ચલો ભાઈ ચલતે હે હમ સબસે પહેલે આજ દુકાન. જીટુ બીજુએ 6-7 દિવસ થઈ ગયા છે અને પછી જઈશું આપણે બુકિંગની અંદર. સો હવેના આખા 4-5 દિવસ મારા બધા બુકિંગની અંદર જવાના છે. કેમ કે 3 શોરૂમનો માલ લખાવો, આ છે તે છે, બધી વસ્તુ મારે જોવાની રહે. તો મારા માટે થોડુંક ટફ છે કેમ કે એક સાથે 3 શોરૂમનો સિઝનનો માલ લખાવો એટલે થોડુંક હેક્ટિક વાળી વસ્તુ છે. બટ સિઝન છે, સિઝનમાં મજા આવે. સો ચલો ભાઈ જઈએ છીએ આપણે પહેલાં દુકાને. એના પછી જોઈએ ક્યાં જઈએ, શું કરશું, ક્યાં જઈએ તો ફિક્સ જ છે. એના પછી શું કરશું એ ખબર નથી. આજે બંને દુકાને જવું પડશે, વસ્ત્રાપુર જવું પડશે, નિકોલ, અને પછી બીજા બધા કામ આગળના કરીશું. લેટ્સ ગો. ચલો ભાઈ વસ્ત્રાપુર માટે નીકળી ગયા છીએ, બરાબર છે. વસ્ત્રાપુર જ એક્ઝિબિશન છે, મને જ નહોતી ખબર. તો ફોન કરે મેં ત્યારે ખબર પડી કે તમારી દુકાનની પાછળ જ છે. મેં કીધું ઓ ચલો ચલો આવ્યો એક સાથે 2 કામ પતી જશે. મેં કીધું તો ઇઝી થઈ ગયું મારા માટે. ચલો ભાઈ આફ્ટર લોંગ ટાઈમ વસ્ત્રાપુર. નિકોલ તો જઈને આવ્યા, હવે વસ્ત્રાપુર જઈશું, બરાબર છે. લેટ્સ ગો. સો ગાઈઝ સવારનો બુકિંગ આપવા માટે ઘૂસ્યો હતો, જોઈ લો અંધારું થઈ ગયું છે અને હાથમાં ખાલી ઓર્ડર ફોર્મ જુઓ, કેટલા તો ઓર્ડર આપ્યા છે. બધી બ્રાન્ડનો ટોટલ ઓર્ડર આપી દીધો છે, બરાબર છે. હવે રાતના 8:30 તો ઓલરેડી થઈ ગયા છે. હું 12:30 વાગ્યાનો ગાઈઝ બુકિંગ આપવા માટે આવ્યો હતો. 8:30 થયા છે. મતલબ બુકિંગ આપવામાં એટલી વાર લાગે એનું રીઝન મેઇન એ હોય છે કે આખી દિવાળી સુધી હવે શું માલ આવશે એ અમને અત્યારે જોઈને અત્યારે સિલેક્શન કરી અને એ લોકોને અમારા લોકોને આપી દેવાનો હોય કે ભાઈ આ માલ મારે જોઈએ છે કે આ વસ્તુ હું ડિલિવર કરીશ એમ. તો ગાઈઝ સવારથી સીધી રાત થયેલી છે, તમને ખબર જ છે. અને थार वापिस घर आ चुकी है गाइस. अरे देखो मैं सारे बहुत सारे कोड सेट लेकर आ गया. थे मेरा कोई ना वाह बाड़ी ऐसी प्रीत किसी दे नाल कदे होए ना वाह भाई जमाना जाली ओए આ હું કઈરું કોડ સેટ પડી ગયો બોલ મારો. અને બધા એક હામટા જ લઈ આવ્યો. હા કાલ જ જવાનો. યસ ના આ તો પહેરવા માટે લાવ્યો હું સ્પેશિયલ. તેના કીધું કે બધા કલર લઈ લેજે એટલે ભાઈ મેં ત્યાં કીધું એટલે મારે લેવો જ પડે પછી મારા માટે. રોજ રો કપડા પાસે ઉઠાય, મારા કપડા ઉઠાય, કપડા ઉઠાય તો કપડા ઉઠાય, કપડા ઉઠાય, કપડા ઉઠાય. મારે હું નથી તું ગાંડી કે હું હે ગાંડું કોણ નથી કોણ યુ આર મેં જો તેલ નાખી દીધું માથે ઓય બાડેશ હું નથી. આજે મારા જોડે બહુ ખતરનાક દાવ થયો છે ને, તું વાત ના પૂછે. એક માણસે મારા પાછળ ગાડી પાછળ 2 સ્ટીકર માર્યા. એક સ્ટીકર માર્યું ડ્રાઈવર સાઈડના દરવાજે અને એક સ્ટીકર માર્યું આગળ, એટલે ચોટાડ્યું અમ્પલા સેલોટેપથી. આજે એટલે હું પેલા એમાં ગયો તો શું કહેવાય એક્ઝિબિશનમાં 12:30 વાગે ગાડી પાર્ક કરી અને જતો. એટલે હું જ્યારે જતો હતો ને જ્યાં પાર્ક કરવા ત્યાં મસ્ત ઝાડ હતું, નીચે છાંયડો હતો અને ત્યાં એક ગાડી હતી કે જે ધૂળ ખાઈ ગયેલી હતી ફૂલ, એના ઉપર કચરો પડી રહ્યો હતો ને એવું. એટલે મને હું મગજમાં મૂકી દઉં કેમ
તો કે આ થોડો ગાડી કાઢતો હશે, આવી ગાડી થોડો કાઢશે આજે, અને આજે થોડી જરૂર પડી જવા, મેં બંકાની પાછળ ગાડી મૂકી દીધી. તો ભાઈ તો જતા રહ્યા. તો ભાઈ આયા કેટલા વાગે? 8:30 વાગે રાત્રે. 12:30 નો, હા 8:30 હું નીચે નીકળ્યો, ઉતર્યો ને સ્ટીકર નો પાર્કિંગ વાળું, એમાં એવું લખેલું હતું ભણેલા અભણ માણસ ખબર નથી પડતી ગાડી ક્યાં પાર્ક કરવી. મેં તો ગાળો દેતા સ્ટીકર પાડી નાખ્યું. ઓ ભાઈ સાહેબ, મેં કીધું પછી પેલા ગાડી ચેક કરી મેં ચારે બાજુ. મેં કીધું હવા કાઢી હોય ને તો જે બી હોય એ ગયો, ભલે ને ગમે ત્યાં પાર્ક કરી, ત્યાં ક્યાંય નો પાર્કિંગ નું બોર્ડ નતું મારેલું. એટલે તારા ઉપર સ્ટીકર ચોટે. હા ગઈ બાડી ગઈ કમર ગઈ. તો ભાઈ આજે મારા જોડે આવો સખત દાવ જેવું નથી. પછી મેં તો ફટાફટ સ્ટીકર ફાડ્યું, ફેંક્યું નીચે, પછી ગાડી ચેક કરી. એવું ન કરાય, આપણા પાસે પેન હોય જ છે બરાબર, ડેશબોર્ડમાં સ્ટીકર ની ઉપર એવું લખાય તું એટલો બધો ભણેલો છે તો અહીંયા બાર બોર્ડ બાર ને ગાડીમાં લગાવવા વગરનો એવું લખીને સ્ટીકર ને નીચે મૂક દેવાય. હું તો આવું જ કરું. તો ભાઈ મારા જોડે આજે આવો સખત દાવ થયો છે જેની કોઈ હદ જ નથી. પણ મેં તમને એ ટાઈમે બતાવી નહીં, પણ તો એ બ્લોગનું એ જ્યારે ક્લિપ પૂરી થાય ને ત્યારે નો પાર્કિંગ નું સ્ટીકર મારી ગાડી પર ચોંટાડ્યું છે, થોડુંક દેખાય છે, જોજો. ભણેલા અભણ માણસ. તો મિત્ર કેળો પકાયો હે તુને? સિંગ ભજીયો પકાયો હે? સિંગ ભજીયા બનાવ્યા. સિંગ ભજીયો બનાવ્યો હે ગાઈસ. સિંગ ભજીયાનું શાક બનાવ્યું છે. આને આના અંગે જો ચણા મસાલા જેવું લાગે એવું નથી. એવું જ લાગશે તને, ટેસ્ટમાં બી એવું જ લાગશે. દિલપાની કેવી હાલત થશે? દિલપા તીખું લાગશે હે? સ્મેલ જો તો ખાલી આમાં તીખું હું લાગે એમ? એ દિલીપ તને ખબર દિલપા મારામાં કમેન્ટો આવી હતી, વાંચી હતી તે, તમે દિલીપભાઈ તમારું આટલું કામ કરે છો તો દિલીપભાઈને તમે ઓપનિંગમાં વ્લોગમાં કેમ ના લીધા? હવે એમને કોણ કહે કે દિલીપભાઈ ખૂણામાં હતા, આમ મોજ કરતા હતા? એ દિવસે ગમમાં હતા દિલીપભાઈ ખૂણા મોજ કરતા હતા એમ? ખૂણામાં નહીં, અહીંયાથી પૂના અચ્છા ઓલી બાજુ છોકરીઓ બહુ ઊભી હતી ને હા નીકળતી યાર ફોન આવે તો ભાઈ મારે અહીંયા જાઉં મારે છાસનો ગ્લાસ લેતા તમે નતા પણ આ બધા મને શું કહેતા હતા ખબર? આમાંથી બહુ બધા લોકોની એવી કમેન્ટ હતી. તો શું કહેવાનું થાય દિલપા આપણે એમને? બોલો છાસનો ગ્લાસ લઈ આવે પછી ગઈ છાસ પેલા પછી બીજું બધું. હું દિલીપ? કામમાં હોઈએ પછી ના પીવું. હા છાસનો ગ્લાસ ઓકે કરો હાલો. તો ગાઈઝ હવે ટાઈમ થઈ ગયો છે એકચ્યુઅલીમાં સુવાનો. હેવી ડિસ્કશન એકચ્યુઅલીમાં અમારું ચાલી રહ્યું હતું, ફ્યુચર ડિસ્કશન ચાલતું હતું. શું કેવું બ્રો? હે યસ યસ. સો વી આર ડિસ્કસિંગ અબાઉટ અવર ફ્યુચર ડેઝ. ઓકે સો ઓલમોસ્ટ 2:10 10 થઈ છે એમ ગુજરાતીમાં કહેવાનો મતલબ છે. અને આપણો ફ્લો સીધો આવે છે ને એટલે થોડી ઠંડી લાગી રહેશે. પણ વ્લોગ છે આજનો નાનો, મને ખબર છે કે આજનો વ્લોગ નાનો છે, પણ હવે હોય હજુ કમેન્ટો વાંચવાનો ટાઈમ મને મળ્યો નથી બરાબર. ઉન્નતિ પટેલ અમારી ભૂત સુધી છે ગાઈઝ બરાબર છે. સો ચલો ગાઈઝ મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી મસ્ત રહો, મજા મારો, હેપી રહો, ખુશ રહો, મોજ મારો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.